સરકારના પશુપાલન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ખાણદાણ યોજનાનો લાભ પશુપાલકો કેવી રીતે લઈ શકે તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી। હાલમાં સરકાર દ્વારા પશુપાલન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને જેનો પશુપાલકોને સારો એવો લાભ પણ થઈ રહ્યો છે। ખાસ કરીને ચાફ કટર યોજના, ખાણદાણ યોજના જેવી વિવિધ યોજનાઓ હાલ અમલમાં મૂકવામાં આવી છે। જેમાં ખાણદાણ યોજના જે અમલમાં મૂકવામાં આવી છે તેમાં પશુપાલકોને 150 કિલો ખાણ નિઃશુલ્ક આપવામાં આવે છે। નમસ્કાર, હું ડોક્ટર કેસી બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાનું મહુવા। આજે આપણે સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલનની જે યોજનાઓ છે તેમના વિશે વાતો કરશું। પશુપાલનની મુખ્યત્વે યોજનાઓમાં જોઈએ તો ખાણદાણ યોજના છે, જેમાં બે પ્રકારે થતી હોય છે કે ગાભણ પશુને ખાણદાણ અને વિયાણ બાદ ખાણદાણ। તો આની અંદર આઈ ખેડૂત પોર્ટલ ઉપર આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું હોય છે તો 1 મહિનો સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરવાની હોય છે। તેમાં પશુપાલકે અરજી કરતી વખતે પોતાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ મુજબ છે તે નામની વિગત અને પોતાનું મોબાઈલ નંબર છે તે ફરજિયાતપણે દાખલ કરવાનો હોય છે। અને આ યોજનાની અંદર પશુપાલકને 150 કિલો ખાણ છે તે નિઃશુલ્ક આપવામાં આવે છે, પરંતુ તેમાં એક શરત છે કે જિલ્લા પંચાયતનો તાલુકાવાર જે ટાર્ગેટ હોય તે અરજી થયા બાદ તેમાં ડ્રો કરવામાં આવે છે અને આ ડ્રોમાં જે પશુપાલકનું નામ આવે છે તેમને 150 કિલો ખાણ છે તે મળવાપાત્ર હોય છે। ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય હવે વ્યાપક બની રહ્યો છે। તેના થકી પશુપાલકો સારી એવી આવક પણ મેળવી રહ્યા છે અને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાનો લાભ પણ લઈ રહ્યા છે। આ અંગે ખાણદાણ યોજના જેનો લાભ પશુપાલકો કેવી રીતે લઈ શકે, તેની અરજી કેવી રીતે કરી શકાય, તેમજ આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર રહેતી હોય છે તે બાબતે પશુ ચિકિત્સા અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે। આ યોજના અંતર્ગત પશુપાલકે પોતાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ તેમજ આધાર કાર્ડ મુજબ નામની વિગત અને પોતાનો નંબર ફરજિયાતપણે દાખલ કરવાનો હોય છે અને યોજના અંતર્ગત પશુપાલકોને 150 કિલો ખાણ નિઃશુલ્ક આપવામાં આવે છે। પશુપાલન વિભાગ દ્વારા આ યોજના અંતર્ગત બે પ્રકારે તેના લાભ આપવામાં આવે છે, જેમાં પ્રથમ જ્યારે પશુ ગાભણ હોય તે સમયે ખાણદાણ અને વિયાણ બાદ ખાણદાણ એમ બે પ્રકારે તેના લાભ પશુપાલકો લઈ શકે છે। તેનું જરૂરી ડોક્યુમેન્ટ સાથેની વિગતો ભરી આઈ ખેડૂત પોર્ટલ પરથી તેની અરજી કરવાની હોય છે અને આ યોજનાનો લાભ ડ્રો દરમિયાન પશુપાલકોને મળી રહે છે। ભાવનગર જિલ્લામાં પણ ઘણા પશુપાલકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે।